હેલો, જય શ્રી કૃષ્ણ, ફલાણું ઢીકડું. અને કેમ છો બધા ભાઈઓ અને ભાઈઓની બહેનો? તો આજે અમારે છે શનિવાર અને અમે નીકળી ગયા છીએ હવે રૂમની બહાર. 12 કલાક નીંદર કર્યા પછી 16 કલાકની નોકરી કરીને પછી 12 કલાક નીંદર કરી અને 2 ઇંચ વરસાદ પડી ગયો છે અમારા ગામડાની અંદર. તમે જોઈ શકો છો, વિદેશનું ગામડું હોય એમાં પણ કેવી પાણીની સુવિધા કરવામાં આવે. જો વરસાદનું પાણી સીધું નીકળી જાય નીચાણવાળા હોય ને એમાં. અને હું અને મારા મિત્રો જઈ રહ્યા છીએ દૂધ લેવા, દહીં લેવા અને કોથમરી લેવા. કોથમરીને એક પણીનો ભાવ છે 80 રૂપિયા છે. હવે કેમ ખાવી? એહીમાં મારા ગામડે આખા પરિવારનું હાથ થઈ જતું. તો ગાડી આવે છે, ગુલાબ મસ્તીના ખીલી ગયા છે અને અમે હવે ધીમે ધીમે હલતા થઈ ગયા છે. ડોહી કતરાતી જતી હતી. હવે અમારો મન થાય એમ કરીએ અમે. જો કમળ કાદવમાં ખીલે, ગુલાબે ખીલે એવું ના હોય, છોડવા હોવા જોઈએ ખાલી બસ. તમે જોઈ લો દ્રાક્ષ આવી છે કેટલી મોટી મોટી. રાતે પડવું જોઈએ જેમ ગામડે તરબૂચને વાડામાં ફરતા. જો અહીંયા કેવા સિગ્નલ ઉપર ગ્લાસ લગાડવામાં આવ્યા આવી રીતના. જો હું દેખાણો વધારે ઝૂમ નથી કરવું. હાલો, બાકી તમે જોઈ શકો છો અહીં ગામડામાં ગેસની સુવિધા પણ જબરજસ્ત હોય છે. જો આ રીતે બહાર જ પાઇપનું ફિટિંગ કરી દે. આપણે જેમ જમીનમાં નાખીને પછી ગમે તે જેસીબીવાળો પાવડો મારે ને ગેસને સુરાટી બોલે એવું નથી. બાઉન્ડ્રી આ લોકો બહુ મસ્ત બનાવે. જોકે આ એરિયામાં મોટાભાગના બધા ફાર્મ હાઉસ જ છે. અહીંયા લોકો સેટરડે સન્ડેના જ આવે. આ તો અમે લોકો ખાનદાની અમીર રહ્યા એટલે વળી ફાર્મ હાઉસ રાખ્યું ભાડે રહેવા. કેવો લાગે તમને વ્યૂ? વરસાદ પડી ગયો છે, પાછી પણ વરસાદની આગાહી છે. પાછો અહીંયા વરસાદ આવે તો એ જરીક વાર એમ થાય કે ઓહો આગળ ભૂકા કાઢી નાખીએ. ના ધમ 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 જરાક વાર આવીને નીકળી જાય. કા મિલનભાઈ? પાનખર ઋતુ આવી ગઈ છે આપણે. અમારે જો પાનખરો મિલનભાઈ ને અમારે બધી ખબર હોય પાછી. કા મિલનભાઈ? અટાણ મિલનભાઈ ચડો પહેરો નાકે બતાવો તમને. બાકી આકડિયા તો અહીંયા નાખીએ એવું નથી કે આપણે જ આકડિયા હોય. આ લોકોએ વીજળીની ચોરી કરે જ છે ભાઈ. કરપ્શન તો અહીંયા છે. તો આવું હોય છે વિદેશની લાઈફની અંદર. જે લોકોને એમ થતું હોય કે ઓહો ભાઈ ત્યાં મજા કરતા હોય, કાંઈ મજા નથી ભાઈ. ઘરના ઘા કુવારા જાણે ભાઈ. એવી થઈ હું મને તને આવડે હું એ તો કે જો સફરજનનું ઝાડવું જો લટકે એક જ છે મારા જેવું બુંધિયારું હે એ. આ જરદારું જો જરદારું. આ પેરુજી છે કોઈ ખાતા જ નથી પોસના. એપ્રિકોટ જરદાળું. હું જો ગાડી કેમ પાર્ક કરી? महान कार्य किया है इस बंदे ने. इसके हम हाथ काट लेंगे ताकि और कोई ऐसे पार्किंग ना कर पाए. ત્યાં કોઈનું પર્સનલી પાર્કિંગ હોય ને તો આવી રીતના સ્ટેન્ડ લગાડી દે. પછી એનું એક રિમોટ આવે, એ રિમોટ દબાવે ને એટલે સ્ટેન્ડ નીચું થઈ જાય. એ રીતના સેન્જરવાળા ગોઠવી દે આ લોકો. મારા દીકરા આ બધો કચરા પેટીને ડબ્બો નાખવાનો. જો કચરો નાખવાની કેવી સુવિધા જોઈ લો તમે. તારી આગળ કંઈક કહેવાય જાય ગુજરાતી ભાષામાં. એક તમે વ્લોગ બનાવી છે પાણી ઉડ્યું તો બુગાન પુલા કહેતો ચૂસ પુલા. હા જો છોકરા રેનકોટ પહેરી નીકળી ગયા. ખીલે કુચામણે રમી હો બે રમતા ખીલે કુચામણે. એટલે ખીલે કુચામણે શું હોય? ખીલે કુચામણે દેજો. પછી ખીલો નાખો તે તો
દાવ દેવાનો કંઈક. કેવાનો દાવ? લંગડીના દા દે કે કેના દે. જ્યાંથી આપણે ચાલુ કર્યો ને ત્યાંથી લંગડી કરીને આવવાનું. બહુ રમ્યું ભાઈ. ઈ મોય દાંડીએ તો રમ્યા. મોય દાંડીએ ના રમે, પીડી નીકળી જાય. પીડી આવે પછી ત્રણ દિવસ સુધી એની ઓલી જ ન થાતી. ઓલો ઠાંકીને બીજે દિવસે આવે નહીં, તાવ આવે નહીં સામેવાળાને. પીડી ભાઈ પીડી. એવો તમારી આમાં એક ભાઈ વૃક્ષારોપણ હતો ને તો આવી રીતના 15મી ઓગસ્ટના દિવસે નિહારમાં ઝાડવા આવ્યા 200-600. સાંજે રવિવારે પીડા ને બધા. 15મી ઓગસ્ટ હતી શુક્રવારે, શનિ રવિ નીકળી ગયા. સોમવારે સાહેબ આવે છે કે ઝાડવું ન મળે, હવે ઘેર બધા ઉપાડી. જો અત્યારે રસ્તાનું કામ ચાલુ છે. અમે અત્યારે આવી ગયા અહીં નાનો એવો હાઈવે છે, અહીંથી બીજા સિટીમાં જવાય. અને અમે જઈએ છીએ અત્યારે પેનીમાં, મેં તમને જેમ જણાવ્યું એમ. જો કે આપણે WD ટોક એટ ટ્રોક, આ હિટાચી પેઢી કહાઈ ગઈ અમારી હિટાચી. જો કિચન ઘાણ છે મારું દીકરું. જો આ પુલ છે, પુલની બાજુમાં નાનો પુલ બનાવવામાં જ આવે ફરજિયાત માણસોને ચાલવા માટે અને સાયકલ ચલાવવા માટે. કોને ખબર? હે ડોહા શું કરવા યાર? હે હોય નહીં મગજનું મરી ગયા તો મરી જા. હું એના ઉપર તો શનિ રવિનો પ્રોગ્રામ. આવી ગયા છે અમે પેનીમાં અને હું તમને અહીંનું એક જાદુ દેખાડું. હાલો કર ચાલો. અમારા ભાઈ ઇંગ્લિશ દબાવી દીધું, ઇંગ્લિશ મીડિયમના ભાઈ છે. હવે અમે ડબલામાં એક એક નાખતું જવાનું અને અહીંયા પૈસા જમા થતા જાય. 50 પૈસા એટલે 9 રૂપિયા જમા થયા, 1 રૂપિયો એટલે 18 રૂપિયા ઇન્ડિયન રૂપીસમાં. આ રોનમાં અત્યારે અમારે જમા થાય છે. ખાલા ડબલા નાખીને અમે પૈસા, એટલે અમે જોકે ડબલા વીણા નથી, વળી તમે આપણે ભંગારિયા ના સમજો. 1,51,000 પગાર છે એમ તો અમારો, પણ આ તો અમારા ઘરના ડબલા છે. હરખા નાખો મારી બાપ, વધવા નહીં દો તમે, આમને પેઢી ઉઠી જાય અમારી. ઘા કરીને જવા દે, આમ હાથ ના જવો જોઈએ તારો. ક્યાંથી આવે ખબર નથી પડતી. ગામ મળી ગયા ગધડીના ખપ કરતા વિયા આવે. ઓહો આ તો બુઢાની મોટા ચીટરીઓ. જો આ રીતે માર્કેટિંગમાં પાર્કિંગ છે અને અહીંયા અમે ઊભા છીએ અને અમારો ભાઈ હવે કેટલા રૂપિયા કમાઈને એ જોવાનું છે. આપણે ને નીંદવા જાય ને આટલું રોજ પાડ લે આગળ ઊભા. એટલે એવું ન હોય કે આ પૈસા તમને ફ્રીમાં જડે, પણ અમે જ્યારે વસ્તુ લેતા હોઈએ ને ત્યારે વસ્તુમાં આ લોકો 50 પૈસા આ રીતે ઉમેરી જ દેતા હોય. એટલે આપણે એ બાને પછી પાછી દેવાઈ જાય. મેઇન વસ્તુ એ છે આપણે ચૂકવણી કરવાની ને આપણે જ સાચવવાનું. આ સિસ્ટમ ખરેખર આપણા દેશમાં હોય ને તો કેટલોય કચરો. બોલો સર. તો મિત્રો અમે શોપિંગ કરી લીધી છે 2000 રૂપિયાની અને હવે અમે નીકળી ગયા છીએ ને વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે. અમારી પીડી હવે નીકળી જ ગઈ છે. ભાઈનો ચડ્ડો ચંપલ બધું પલળી ગયું છે અને યાર ફૂલ ઠંડી ચડી ગઈ છે આખી બોડીની અંદર. I can't run because I have more weight now, but I need a run. So move fast. Dun dun. જો તમે જો કેટલો વરસાદ શાંતિથી વરસે. એક નંબર શાંતિથી વરસાદ ચાલુ થઈ ગયો હોય. મારા S24 ના કેમેરા ઓલા થઈ ગયા છે. ચાલો તો મળીએ નવા વ્લોગમાં.